ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિશ્વની સૌથી વધુ રાજગરાની આવક નોંધાઈ છે અને તેના લીધે ડીસા હવે બટાકા બાદ રાજગરાનું હબ બનવા તરફ વધી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક રાજગરાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં કેમ વધ્યું અને ખેડૂતો શા માટે અન્ય પાકોના બદલે રાજગરાની ખેતી કરી રહ્યા છે તેના પર જુઓ આ રિપોર્ટ। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજકાલ રાજગરાની આવકને લઈને ચર્ચામાં છે અને તેનું કારણ છે છેલ્લા કેટલાય વર્ષોથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વધી રહેલી રાજગરાની આવક છે। સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને ભારતમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે, જ્યારે રાજગરાની સૌથી વધુ આવક ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થાય છે। બનાસકાંઠા જિલ્લામાં એક સિઝનમાં લગભગ 3 લાખ બોરી જેટલું ઉત્પાદન રાજગરાનું થાય છે અને તેમાં પણ અડધા કરતાં વધારે રાજગરો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવે છે, એટલે કે 1.5 લાખ બોરીની આવક વર્ષે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થાય છે। એક સમયે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થતું હતું, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાજગરાના ભાવો સારા મળવાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાનું વાવેતર કરવા માંડ્યા છે। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ખેતી કરતા ખેડૂતોને રાયડાને બદલે રાજગરાનું સારું એવું વળતર મળી રહ્યું છે। હવે ખેડૂતો રાયડાને બદલે રાજગરાની ખેતી કરવા લાગ્યા છે। આ રાજગરાનું ઉત્પાદન બનાસકાંઠામાં અત્યારે હવે સારું થવા મળ્યું છે। લગભગ 3 લાખ જેવી બોરી અંદાજી બનાસકાંઠામાં પાકતી છે, એમાં 1.5 લાખ બોરી રાજગરાની ડીસા માર્કેટમાં આવે છે। રાજગરાનું અત્યારે ધીમે ધીમે ખેડૂતો પણ એ તરફ વળે છે, એના ભાવ પણ સારા મળે છે। રાજગરો ફરાળીથી મળી દરેક લગભગ આપણે ત્યાંથી અંદાજી 10 દેશોમાં અહીંથી એક્સપોર્ટ થતો હશે, એટલે દિવસે દિવસે એની ડિમાન્ડ વધે છે એમ ઉત્પાદન પણ વધે છે। તમને વાત કરું તો 22-23ની અંદર ડીસામાં 18,069 ક્વિન્ટલ રાયડો આવ્યો હતો, જ્યારે 23-24માં 83,561 ક્વિન્ટલ આવ્યો, એટલે ઉત્પાદન 2-3 ગણું વધ્યું। એમ આ વર્ષે પણ અત્યારે સારામાં સારી આવક છે, એટલે રાયડા પહેલાં વાતા હતા, પણ રાયડાની અંદર ભાવમાં અને પાકમાં થોડોક ફરક પડ્યો, એટલે રાયડાની જગ્યાએ રાજગરો ખેડૂતો રાજગરા તરફ અત્યારે વળ્યા છે અને રાજગરાની અંદર ભાવ પણ સારા મળે છે। લગભગ તમને કહું 2023ની અંદર છેલ્લા 2700 રૂપિયા મણનો ભાવ પડ્યો હતો, એમ સરેરાશ 2000 આસપાસ ભાવ રહે છે, એટલે ખેડૂતોને પણ થોડું વળતર સારું મળે છે। થોડું રિસ્ક તો રહે છે ખેડૂતોને, પરંતુ તેમ છતાં પણ બીજા ક્રોપ કરતાં અત્યારે આના પર સારું છે અને ખેડૂતો ખુશ છે। માર્કેટની અંદર જાહેર હરાજીથી એકદમ ચોખ્ખાથી રોકડા પૈસાથી માલ લે છે, ખેડૂતો ખુશ છે અને સારી રીતે વેપાર થાય છે। હા, લગભગ મારા હિસાબે બધા રાજ્યોના પૂરા ઓકડા નહીં હોય, પણ અંદાજી સમગ્ર રાજ્ય અને બીજા રાજ્યો કરતાં પણ ડીસાની અંદર જે આવક છે એટલી બીજે ક્યાંય આવક નહીં હોય એવું અમારું માનવું છે। રાજગરાના ઉપયોગની વાત કરવામાં આવે તો ભારતમાં સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે। રાજગરાના દેશની સાથે સાથે વિદેશમાં પણ ખૂબ જ માંગ છે। વિદેશમાં રાજગરામાંથી વિવિધ બેકરીની આઇટમો બને છે, ઉપરાંત રાજગરામાંથી જે તેલ નીકળે છે તે તેલનો ઉપયોગ કોમ્પ્યુટરના સ્પેરપાર્ટ બનાવવા ઉપરાંત વિમાનમાં લુબ્રિકેટ તરીકે આવતો હોવાને લીધે તેની નિકાસ ખૂબ જ મોટી માત્રામાં થાય છે। આ ઉપરાંત ડીસામાં આવતા રાજગરાની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ હોવાને લીધે અમેરિકા અને જર્મની સહિત 10 જેટલા દેશોની તેની નિકાસ થઈ રહી છે। બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે રાજગરાની આવક શરૂ થઈ ગયેલ છે। વાવેતરની વાત કરવામાં આવે
તો બનાસકાંઠા જિલ્લામાં 1122 હેક્ટરની અંદર રાજગરાનું વાવેતર છે, જ્યારે ડીસા તાલુકામાં 1026 હેક્ટરમાં વાવેતર થયેલ છે. 15/2/2024થી આવક શરૂ થઈ ગયેલ છે. ચાલુ વર્ષે ભાવ 1000 રૂપિયાથી માંડીને 1270 રૂપિયા સુધીનો નોંધાયેલ છે. એવરેજ ભાવ 1200 રૂપિયા છે. 10 તારીખ સુધીની આવક 29,465 બોરીની માર્કેટ યાર્ડમાં થયેલ છે. રાજગરાની વાત કરવામાં તો સમગ્ર દેશની અંદર સૌથી વધારે રાજગરાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે અને સૌથી વધુ આવક ડીસા એપીએમસીમાં થાય છે. રાજગરો એ ખાદ્ય પદાર્થોની અંદર વપરાશમાં જાય છે, જેનામાંથી બ્રેડ છે, રોલ્સ છે, કુકીઝ છે, સિરિયલ છે, બિસ્કિટ જેવી આઇટમો જે છે એ લગભગ 50થી 60 પ્રોડક્ટ બને છે. રાજગરો મધ મિક્સ કરીને એની મીઠાઈ પણ એલેગ્રિયા પણ બનતી હોય છે. રાજગરાની અંદર જે ફોરેનની અંદર એનું તેલ બનાવવામાં આવે છે, જે કોમ્પ્યુટરના સ્પેરપાર્ટ બનાવવા માટે, વિમાનની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે રાજગરો છે લગભગ ડીસા માર્કેટ યાર્ડમાંથી યુએસ, જર્મની, અરબ દેશોમાંથી લગભગ 10 દેશોની અંદર તેની નિકાસ થાય છે અને જિલ્લાની અંદર રાજગરાની લગભગ 3 લાખ બોરીની આવક થાય છે. તે પૈકી લગભગ 1.5 લાખ બોરીની આવક ડીસા માર્કેટ યાર્ડની અંદર થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજગરાના ભાવો ખૂબ જ સારા મળી રહ્યા છે. અન્ય પાકોની સરખામણીમાં રાજગરાની ખેતી સરળ હોય છે અને ઉત્પાદન સારું મળી રહે છે. તો બીજી તરફ રાજગરાના વેચાણ માટે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહી હોવાને લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાની ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એકંદરે રાજગરો ક્વોલિટી બહુ સારી આવે છે. બીજા સેન્ટરોમાં જે આવે છે એના કરતાં ડીસાનો દાણો રાજગરામાં મોટો છે. પાછું બીજું કે ગત સાલ જે આવક હતી એટલી અત્યારે આવક છે. હાલ આવક વધુ પડતી હોવાથી કાલે હરાજી બંધ રહેલ છે અને આજે આગળમાં હરાજી ચાલુ છે. એટલે આજે લગભગ 4 થી 5 હજાર બોરી આવક આવે એવું લાગે છે. બીજું કે રાજગરો છે એ લગભગ અલગ અલગ ક્વોલિટીમાં બાળકોની નાની નાની ફૂડની આઇટમો બને છે, વિદેશમાં પણ જાય છે અને ઘણી વખત આ રાજગરો ઉત્પાદન ઓછો આવે, વધારે આવે, પણ હવે આ સાલ ક્વોલિટી શરૂમાં થોડી વીક આવતી હતી, પણ હાલ ક્વોલિટી ઘણી સારી આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાથી વિદેશમાં રાજગરાની નિકાસ કરતા વેપારી જણાવી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેમાં પણ ભારતમાં સૌથી વધુ રાજગરાનું ઉત્પાદન એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રાજગરાની સૌથી આવક છેલ્લા કેટલાય વર્ષોથી નોંધાઈ રહી છે. આમ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હવે વિશ્વમાં સૌથી વધુ રાજગરાની આવક ધરાવતું બજાર બની ગયું છે. આ વર્ષે રાજગરાનું વાવેતર સારું છે, ક્વોલિટી પણ સારી આવે છે અને આવકો પણ માર્કેટ યાર્ડની સારી રીતે થાય છે અને ભાવોની દ્રષ્ટિએ ગઈ સાલ કરતાં કદાચ 100-150 રૂપિયા ભાવ નીચા છે, પણ ઉતારા સારા છે. એના લીધે ખેડૂતોને ભાવ અને ઉતારા સારા મળી રહ્યા છે. આવકની દ્રષ્ટિએ બનાસકાંઠા ઉપરાંત ગુજરાત લેવલે ગણો કે દેશ લેવલે ગણો, વધુમાં વધુ આવક ડીસા માર્કેટ યાર્ડની અંદર થાય છે અને ઢગલા પદ્ધતિથી સારી રીતે ઓક્શન અને સારી રીતે જો વેચાણ થતું હોય તો ડીસાની અંદર સારી રીતે વેચાણ થાય છે. ક્વોલિટી પણ ડીસાની સારી આવે છે. એ ક્વોલિટી વિશ્વભરમાં વખણાય છે. આમ જોઈએ તો વર્લ્ડ લેવલે ડીસાની આવક વધારે રાજગરાની દ્રષ્ટિએ જોઈએ તો રાજગરામાં વધુમાં વધુ આવક વર્લ્ડ લેવલે ડીસામાં થાય છે અને એની ક્વોલિટી પણ સારી આવે છે અને એ ક્વોલિટીના લીધે એક્સપોર્ટ પણ સારું એવું ડીસાના માલનું થાય છે અને સારો એવો નિકાસ પણ થાય છે. મારું નામ અર્જનભાઈ ધર્માભાઈ પટેલ, ગ્રીન સીડ્સ એસોસિએશન મર્ચન્ટ પ્રમુખ. બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસામાં હવે રાજગરાનું ઉત્પાદન વિક્રમજનક સપાટી ઉપર પહોંચી ગયું છે અને જે પ્રમાણે રાજગરાની આવકમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં ડીસાનું બજાર રાજગરાનું હબ બને તો નવાઈ નહીં.